પ્રિયા પરમાર. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. તો પ્રિયા, આ વખતેની આપણી જે 9મા ધોરણની બાલસભા હતી એમાં તમે કઈ કૃતિમાં પાર્ટિસિપેટ કરેલું હતું? મેં આ બાલસભામાં મોસ્ટ ઓફ ડાન્સમાં જ પાર્ટિસિપેટ કર્યું હતું, કારણ કે મને ડાન્સ ખૂબ જ ગમે છે. તો આ કૃતિની તૈયારી તમે કઈ રીતે કરેલી હતી? પહેલા તો અમે 90s થી 2000 ના સોંગનું એક લિસ્ટ બનાવ્યું અને તેના માટે અમે બોયઝ અને ગર્લ્સના બે ગ્રુપ પાડ્યા હતા અને બધા ગ્રુપને 4 સોંગની ટિપ્સ આપી હતી અને તે સોંગને અમે વારંવાર સાંભળતા હતા અને તે ડાન્સ માટે અમે યુટ્યુબ અને અલગ વેબસાઇટથી અમે તે ડાન્સના સ્ટેપ્સ શોધતા હતા અને તે સ્ટેપ બધા કરી શકે તે અમે પસંદ કર્યા હતા. તો તેની પ્રેક્ટિસમાંથી તમે શું શું શીખ્યા? તેની પ્રેક્ટિસમાંથી અમે અમારી એક્સપ્રેશન સ્કિલ વધી, અમારો કોન્ફિડન્સ લેવલ પણ વધ્યો અને કયા સ્ટેપમાં વધુ ગ્રેસફુલ બતાવવું તે અમને જાણવા મળ્યું. આ જ કૃતિને વધારે સારી બનાવવા માટે તમે શું કરી શકો? અમે તે ડાન્સને વારંવાર પ્રેક્ટિસ કરીશું અને તેનાથી પણ સારા સ્ટેપ અમે ગોતીશું અને બધાને શીખવશું. શું આ કૃતિનો એક્સપિરિયન્સ ભવિષ્યમાં તમને કામ લાગશે? હા, મારે આ જ પ્રોફેશનમાં આગળ વધવું છે એટલે મને આ બાલસભા દ્વારા એક સારું સ્ટેજ મળ્યું અને આ સારી ઓપોર્ચ્યુનિટી મળી મને. થેન્ક યુ.